પોરબંદરની મનપા સંચાલિત ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત થઈ રહ્યા હોવાનું જણાવી જીવદયા પ્રેમીઓએ વધુ એક વખત ગૌશાળાની મુલાકાત લઈ આક્રોશ ઠાલવ્યો છે. પોરબંદરમાં જીવદયાનું કામ કરતા ઉદય કારાવદ્રા ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલબેન કારાવદ્રા, મહિલા અગ્રણી લીલુબેન ભૂતિયા સહિત જીવદયા પ્રેમીઓએ ઓડદરની મનપા સંચાલિત ગૌશાળાની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. લીલુબેન ભૂતિયાએ જણાવ્યું હતું કે ધોમધકતા તાપમાં પૂરતા ખોરાક અને પાણીની સુવિધા વગર અનેક પશુઓ તરફડિયા મારતા હતા. ખડપીટ ખાતેથી અહીં ચારો પૂરો પાડવામાં આવે છે, ત્યાં પણ તપાસ કરતા મનપાના આંકડા પ્રમાણે 600 પશુઓ હોય તો માંડ 300 મણ જેટલો ચારો દરરોજ આપવામાં આવી રહ્યો છે. તેથી એક દિવસમાં 600 પશુઓને 300 મણ ચારો કઈ રીતે પૂરો થાય? ડોક્ટર નેહલબેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદનપત્ર પણ પાઠવાયું છે, જેમાં જણાવ્યું હતું કે એક મહાનગરપાલિકા દ્વારા 600થી વધુ નંદીને પકડી ગૌશાળામાં રાખવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું છે, પરંતુ રૂબરૂ મુલાકાત સમયે આ 600 નંદી માટે કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન ત્યાં જોવા મળ્યું નથી તથા તેમને ટેગ પણ લગાડવામાં આવ્યા નથી, તો તેની સંખ્યાની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે? શહેરમાંથી મનપાના કર્મચારીઓ નંદીને પકડીને ક્રૂરતાપૂર્વક ટ્રોલીમાં ભરે છે, તેના વિડીયો પણ છે. માત્ર 8 થી 10 છાપરા છે, પાણીના માત્ર 2 જ કુંડા છે, એ સિવાય કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. ત્યાં દરરોજ 1 થી 2 નંદી મૃત્યુ પામે છે, તો તેની નોંધણી કઈ જગ્યાએ કરવામાં આવે છે? ત્યાં ઘણા નાના, વૃદ્ધ, ઘાયલ અને બીમાર જીવ પણ છે, તો તેની સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? મુલાકાત સમયે ત્યાં 4 નંદીઓ બીમાર હાલતમાં હોવાથી મનપાના કર્મચારીને ફોન કરતા મોબાઈલ પણ સ્વિચ ઓફ હતો, તો આ જીવની સારવારની જવાબદારી કોની? ત્યાં સ્થળ પર માત્ર 2 વ્યક્તિ જ છે, તો આટલા જીવ માટે 2 વ્યક્તિ પર્યાપ્ત છે? મનપા દ્વારા દર વર્ષે 500થી 700 નંદીને પકડવામાં આવે છે, પરંતુ 1 વર્ષ પૂરું થાય છે ત્યારે માત્ર 25-50 જેટલા જીવિત હાલતમાં હોય છે. અન્ય નંદીઓનું શું થાય છે? 2 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવી નથી. કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં પશુઓ તરફડી રહ્યા છે, કોઈ સુવિધા જ નથી, તો પશુઓને શા માટે મારવા માટે પકડવામાં આવે છે તેવા સવાલો પણ તેઓએ કર્યા છે. આખી ગૌશાળામાં ચારે બાજુ છાણ છે અને તેની ઉપર જ આ ગૌવંશને ખાવાનું આપવામાં આવે છે. તેના માટે ગમાણની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. વરસાદમાં આ છાણ ઉપર પાણી પડતા ચારે બાજુ કીચડ થઈ જશે, તો આ ગૌવંશને ખાવાનું કઈ જગ્યાએ આપવામાં આવશે? ખાવા માટે અલગ કોઈ પણ પ્રકારના વિભાગની વ્યવસ્થા કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કોઈ પણ પ્રાણીને તેના 5 માલિક અધિકાર મેળવવા આવશ્યક છે, તેથી અબોલ જીવો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હવે અમારી આ છેલ્લી વખત જે આવતીકાલે કે પરમ દિવસે અમે કમિશનર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરશું. અહીંયા તાત્કાલિક ધોરણે કામ કરે, જે છપરા બનાવવાનું છે, ચારો વધારવાનું છે, પાણીના કુંડા અત્યારે જે લીકેજ છે એનું રિનોવેશન કરાવે, કે પાણીના કુંડા સાંજ થાય તો ખાલી થઈ જાય છે લીકેજ છે એટલે, અને ડૉક્ટરી સુવિધા તાત્કાલિક ઊભી કરાવે, અને જે નંદી બેભાન થઈ અત્યારે બીમારીમાં તડકામાં પડી જાય છે એને ઊભા કરવા માટે અત્યારે તાત્કાલિક ઓજારની જરૂર છે, એની વ્યવસ્થા કરાવે. અને જો આ વ્યવસ્થા 15 દિવસમાં પૂરી ન થઈ તો અમે નગરપાલિકાની સામે આવતા 15 દિવસની અંદર અમારું જીવદયા ગ્રુપ આમરણાથ ઉપવાસ ઉપર બેસશે, અને આમરણાથ ઉપવાસ ઉપર બેઠા પછી પણ જો કોઈ અમારી પોલીસ ધરપકડ કરશે, અમારા કોઈ વિરુદ્ધ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે જામીન ના લઈ અને જેલમાંથી અમારું આંદોલન ચાલુ રાખશું. અને ગૌવંશ માટે અમારી લડત ચાલુ રહેશે, જ્યાં સુધી એની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા એ લોકોએ 600 થી વધુ આખલાઓને પોરબંદર શહેરમાંથી પકડી અને અહીંયા નગરપાલિકાની જે ઓડદર સ્થિત ગૌશાળા છે ત્યાં રાખવામાં આવેલા છે. અમે હાલ અહીંયા આવ્યા છે તો અહીંયા અત્યારે 600 ઉપર હોય એવું કોઈ દેખાતું નથી. 500 થી 550 આખલા હશે. નગરપાલિકાના કર્મચારીઓ આવી અને ગણતરી કરીને બતાવી જાય કે અહીંયા 600 ઉપર અત્યારે હાજર છે કે નહીં. અને એ લોકોનું કેવું છે કે ભાઈ દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા આખલાઓને પકડવામાં આવે છે, તો 1 વર્ષ પૂરું થાય છે તો ત્યારે અહીંયા 20 થી 25 જોવા મળે છે, તો બાકીના છે એ ક્યાં જાય છે? બીમાર થઈને મૃત્યુ પામે છે કે અન્ય કોઈ સ્થળે ખસેડવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની માહિતી છે એ મહાનગરપાલિકા પાસે છે નહીં. કારણ કે અહીંયા જે અત્યારે જે કંઈ નંદી ઊભા છે એને કોઈ પણ પ્રકારના ટેગ મારવામાં નથી આવ્યા અને અહીંયા કોઈ રજિસ્ટર પણ ઉપલબ્ધ નથી, તો પછી આ આંકડો આવ્યો ક્યાંથી? અમારી માંગ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં કોઈ પણ જાતની અત્યારે સુવિધા છે નહીં.
8-10 છાપરા જે શેડ છે એની નીચે જ આટલા બધા નંદીઓ છે અહીંયા, અને પીવાની પણ થોડી ઘણી જેની સુવિધા છે, ખાવાનું પૂરતું આપતા નથી, બરાબર છે. અને અહીંયાની જે ખાતર થાય છે અહીંનું નંદીઓનું, એ ખાતર તો ખબર નહીં ક્યાં વહી જતું હોય, કોઈ અધિકારીઓ કોઈ ક્યાંય મોકલી આપતા હોય, અથવા કોઈ પણ જે પોરબંદર નગરપાલિકાના કોઈ પણ જે છે કહેવાતા કોઈ પણ આગેવાનો હોય એને ત્યાં કંઈ ફાર્મમાં કદાચ વહી જતું હોય. અહીંયા એટલી બધી ગંદકી છે, એટલી બધી, અને અહીંયા પાણીના ટાંકા પણ તમે જોઈ શકો છો કે લીકેજ છે. તો અત્યારે આવી હાલત છે, તો એને ચોમાસું હમણાં આવશે ને વરસાદ આવશે તો કઈ રીતે રહી શકશે? એટલે અહીંયા એનું પૂરતું ખાવાનું મળે, અને આજે અત્યારે ખુલ્લી જગ્યા છે એને પૂરતા સેટ કરી અને એને છાંયડો તાત્કાલિક ધોરણે આપવામાં આવે. ડિહાઇડ્રેશનના હિસાબે ઘણા બધા નંદીઓનો કાયમ મૃત્યુ થાય છે. અને અહીંયા એમ્બ્યુલન્સની વાત કરતા હોય તો 1962 એમ્બ્યુલન્સ છે જ નહીં. ડૉક્ટર તો બીજા નંબરની વસ્તુ છે, પણ 1962ની જે એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં જે ફાળવેલી છે ત્યાં ઘણો ટાઈમ પહેલાંથી ઉઠાવી લીધી, કારણ કે કોઈ ડૉક્ટર જ નથી એમ. એટલે સારવારના માટે પણ મીંડું છે, અને કોઈ પણ બીમાર નંદીઓ અહીંયા જે પડેલા રહીએ, દુબળા હોય ને બીમાર પડ્યા હોય, તો હવે એને લઈ જવા માટે કે ક્યાંય પણ છાંયણે લઈ જવા માટે પણ નગરપાલિકાએ કોઈ પણ ઓજારોની કોઈ વ્યવસ્થા રાખેલી નથી કે જેથી કરીને ઉપાડી અને છાંયે પણ રાખી શકાય. એટલે અહીં તડકામાં થોડા ઘણા બીમાર હોય તો તડકામાં મરી જાય છે. એટલે તાત્કાલિક આ મહાનગરપાલિકાના અધિકારીઓ ખાલી વાતું જ કરે છે, એમાં એ લોકો છે નહીં. ને અધિકારીઓ પોતાના કર્મચારીને બોલાવી અને મૌખિક સૂચના આપી દે. મૌખિક સૂચનાઓથી કોઈ પણ કર્મચારી કંઈ કામ કરતા જ નથી. હવે મારું કહેવાનું એવું કે આ કમિશનર સાહેબ હોય કે નાયબ કમિશનર સાહેબ હોય, તમે રૂબરૂ અહીંયા આવો, એસીની ઓફિસમાં તમે બેઠા રહ્યો, ત્યાંથી તમારા કર્મચારીઓ જે વાતું કરે તમે સાંભળી, ત્યાંથી તમે એને કહી દો કે ભાઈ આ કરી નાખજો. હકીકતે તમારે રૂબરૂ મુલાકાત લેવી જોઈએ. તમે જ્યારે તમે ફ્રી હોય તમારે થોડોક ટાઈમ કાઢો ને અમને કહેજો, અમે તમારી સાથે આવશું ને તમને રૂબરૂ જગ્યા બતાડશું કે અહીંયા સુવિધા શું છે. એટલે તાત્કાલિક મારું કહેવાનું એવું હોય કે આ અધિકારીઓ જે છે એને અહીંયા રૂબરૂ આવવું જોઈએ, તો એને ખબર પડે. બાકી ખાલી કર્મચારીઓને મૌખિક સૂચના આપવાથી આનો કોઈ પણ કાયમી આનો નિવેડો આવે એવું છે નહીં. ખાવાનું એને રોજ અમે બાંધીને જે એમ કહે કે 600 નંદી પકડ્યા છે, 400 પકડ્યા, ત્યારે ખડપીઠે જે ભાઈ સપ્લાય કરે છે એનું લીલાવાળા, એને અમે કાયમ પૂછીને અપડેટ લઈએ કે ભાઈ કેટલું મોકલે. ક્યારેક 300 મણ મળે, ક્યારેક 350 મણ, ક્યારેક 325 મણ, 250 મણ. હવે આ એટલે 600 નંદીઓ વચારે કંઈ 300-350 મણ એને પૂરું ન પડે, દિવસમાં એક જ વાર આવે તો એનું કંઈ પેટ ભરાતું જ ન હોય એમ. એટલે એ પણ વાત ખોટી છે કે કાંઈ એને 2 ટાઈમ નગર કાયમ એટલું લીલું એને 2 ટાઈમ મોકલવું જોઈએ. 350 મણ 2 ટાઈમ મોકલે તો એને 2 ટાઈમ જમવાનું પૂરું પડે અને તો એનું પેટ ભરાય. એટલે અત્યારે તો એ ભૂખ્યા જ રહે એમ, કારણ કે એટલું તો એને ચારો થાય જ નહીં. એમાં બીમાર છે તો એ તો લોકો જે છે નંદી બીમાર એ ખાઈ ન શકે, મોટા હોય ખાય એટલે ભૂખ્યા જ બીમારી એને જ મરી જાય. એટલે વધારે મૃત્યુનો આંક બીમારીના હિસાબ કરતાં ભૂખ્યા રહીએ એના હિસાબે વધારે